તો ગાઈસ આવી ગયા છે પાંડવ ગુફા શ્રી હિંગળાજ માતાજી તરફ જાने का रास्ता। જો આપણે પાંચ પાંડવની ગુફામાં જઈએ અંદર પાંચ પાંડવની ગુફામાં અને હેલિપેડ અમે જો ગાઈસ હેલિપેડ છે હેલિપેડ અમે દેખાતું હોય તો તમને ને અત્યારે આપણે જાય છે પાંચ પાંડવની ગુફામાં પાંડવ ગુફા એક વર્ષ પાંડવો 11 વર્ષ ગાઈસ અહીંયા 1 વર્ષ ને 11 વન છે ને પાંચ પાંડવે છે ને આ વાસ કર્યો તો 11 વાસ અંદર જાય હજી તારે કેટલી વાર લાગશે ખબર ને કેટલી વાર લાગે ડાયરેક્ટ આપણે પાંચ પાંડવે મળીએ પૂછો આવ્યા છે ચડી લીધો અહીંયા સૂર્ય મંદિર અહીંયા છે સૂર્ય મંદિર અહીંયા લખેલું છે જો ઉપર બહુ આછા અક્ષર લખેલું સૂર્ય મંદિર હવે આપણે પાંચ પાંડવની ગુફા સૂર્યકુંડ આવ્યા તમને બધીને દેખાડું તો સૂર્યકુંડ અહીંયા છે અંદર આ ચપ્પલ રાખી દે આપણે સૂર્યકુંડમાં છે સૂર્યકુંડમાં જોઈ લે જો સૂર્યકુંડ જો ઉપર વેવ આવતી દેખાય કેમેરામાં નહીં દેખાતું હશે આમ દેખાય છે સૂર્યકુંડ ને અંદર ન જવું આપણે અત્યારે ને સૂર્ય મંદિરમાં જોઈ લે આપણે અંદર જોવાય वो पुनः सारखंड द्वीप में जाएगा और शनिदेव अपना घर का भंडार भरा रखे तो भेंट चढ़ाने चढ़ाओ वो धागा लेके जाओ वो धागा रही बात तो दिन पहनने से अपनी सिद्धि बीमारी शरीर की बीमारी पूरी उत्पन्न होती जैसा सूर्य का तेज जैसा अपना तेज रहे तो भेंट चढ़ाने चढ़ाओ वो धागा लेके ગાઈસ અહીંયા એવું છે ને બહાર નીકળી ગયા છે આપણે પાંચ પાંડવની ગુફા હાલો આપણે પાંચ પાંડવની ગુફાએ જતા આવીએ અહીંયા છે આવી પાંચ જો અહીંયા પાંચ પાંડવની ગુફા ગાઈસ જો આપણે પાંચ પાંડવની ગુફામાં પાસે જાય ચપ્પલ અહીંયા કાઢી નાખીએ આહા જો ગાઈસ આ પાંચ પાંડવ છે પાંચ પાંડવ ને ગણપતિજી પાંચે પાંચ પાંડવ ને અહીંયા ગણપતિજી છે ગણપતિજી પાંચ પાંડવની ગુફા અહીંયા આપણે ઘડીક વાર બેઠીએ જોયા તમને દેખાડું કુંડ ક્યાં છે કુંડ જોવાયા અહીંથી દેખાડું જો કુંડ છે ને જો ચકલીના માળા કેટલા બધી છે દેખાતા હોય તો અહીંયા જ કૂવો છે અહીંયા ના લાઈન ક્યાંની છે લાઈન અહીંયા જો મંદિર કેટલા બધી મંદિર છે ગાઈ જો કેટલા બધી મંદિર છે સમાધિ લીધેલી છે અહીંયા બધી જેટલા જેટલા યુગ પુરુષ થઈ ગયા બધું જેટલા જેટલા યુગ પુરુષ થઈ ગયા બધી સમાધિ તો પાંચ પાંડવની સમાધિ
માં લીધેલી છે ગાઈસ. લાઈન લાગેલી છે, બહુ ગર્દી છે. મને તો લાગે છે વારો નહીં આવશે અને ત્યાં જવાનું. ત્યાં આપણે બેઠી જાય. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ હવે અહીંથી નીકળીએ, કારણ કે અહીંયા બહુ ગર્દી છે. જો તમને બહુ ગર્દી છે, બહુ ગર્દી છે. જો અહીંથી જવાનું છે, બહુ ગર્દી છે. અંદર ત્યાં જશું તો 3 વાગી જશે. કરતા આપણે કંઈ સારી એવું રામ મંદિર છે અહીંયા ત્રિવેણી ઘાટ પછી આગળ. તો ત્યાં આપણે જતા આવીએ, પછી ડાયરેક્ટ આપણે ઘર તરફ રિટર્ન થઈ જશું. તો ચાલો બ્લોગ કન્ટિન્યુ રાખજો, ડાયરેક્ટ ત્યાં મળીએ. તો ગાઈઝ આપણે પૂછી ગયા છે રામ મંદિર. અહીંયા પૂછી ગયા છે રામ મંદિર ને આવું કંઈક છે એનું લુક. તો ગાઈઝ જો પૂછી ગયા છે આપણે. જાય આપણી આટલું કાર્પેટ બિછાયું છે. રામ મંદિર જોયું દેખાતું હોય તો તને બધું. તો ગાઈઝ જો આપણે એન્ટ્રી લઈ લઈએ પગે લાગીને. પગે લાગીને એન્ટ્રી લઈ લે. જો રામ ભગવાન રામ ભગવાન સીતા માँ ને ગાઈસ જો હનુમાનજીનું છે ને અહીંયા ગણેશજીનું છે. હું તમને બધું દેખાડું. અહીંયા રામ નામ લખવાનું છે બુક ઉપર, બુકમાં. રામ રામ લખવાનું છે, પણ લખો તો હું ગાઈસ જો ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताय. ગાઈસ હવે આપણે નીકળીએ. જો કેવડો મોટો હોલ છે. આ કેટલા બધી ગણપતિ છે અહીંયા. જો તમને દેખાતા હોય તો જો હું તમને ફોટોમાં દેખાડી દઈશ હું તમને બધીને. આ ઓવર એક્ટિંગ મૂકીએ હવે, પાછા બ્લોગમાં આવી જાય. ને ઘડીક વાર 2 મિનિટ બેઠી જાય, પછી નીકળીએ ઘર તરફ. ડાયરેક્ટ ઘરે મળીએ આપણે. ડાયરેક્ટ ઘરે મળીએ પાછા આપણે મળીએ. ગાઈઝ આપણે ઘરે આવી ગયા છે. લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો. બ્લોગ એન્ડ કરીએ ને કમેન્ટમાં જણાવજો શ્રી રામ, કારણ કે આપણે રામ મંદિર ગયા હતા એટલે. તો બ્લોગ એન્ડ કરીએ. લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો.